ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોદ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો. સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર થયા હતા. તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોદ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ 6 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઇજાની ગંભીરતા જોતા વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. રિપોર્ટર કાર્તિક સપકાળ, ભરૂચ.